જય વસરાજ, જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી, એટલે કે વાસણ કપડાં ને પોતાની બધું કરવાનું હતું એ બધું થઈ ગયું છે. રાણા સાહેબ હમણાં આવ્યા હતા તો નાસ્તો બનાવ્યો હતો, વઘારેલી ખીચડી ને એવું બધું નાસ્તામાં હતું, તો નાસ્તો પણ કરી લીધો છે. અને બીજું હાટા ગામડેથી લઈ આવી છું, મસ્ત ઘરે બનાવેલા, એટલે કે મોણ પર ત્યાં બનાવે છે ને ત્યાંના હાટા બહુ જ પ્રખ્યાત છે. ફરાળી સેવડો ને એવું બધું નાસ્તામાં હતું, તો નાસ્તો કરી લીધો છે ને એ અત્યારે સૂતાશે. મારે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો બપોરની રસોઈ આજે આપણે બનાવવાની છે લીલી મકાઈનું શાક અને રોટલી. એની સાથે નાન છે, ભાખરી છે, પરોઠા છે, એવું ઘણું બધું પડે છે, પણ રોટલી બનાવવાની છે કેમ કે એને ઉઠવાનો ટાઈમ નો કાંઈ મેળ ન હોય એટલે ઠરી જાય, એટલા માટે રોટલી બનાવી નાખીને તો રોટલી ભાવે પણ અને મકાઈ સાથે ભળે પણ, એટલે એવું છે. તો હાલો, જો રસોઈની તૈયારી ચાલુ છે અત્યારે, તો હાલો બનાવી લઈએ રસોઈ. અને તે પછી આજે જો થોડુંક સિલાઈ મશીનનું કામ છે તો એ કરવાનું છે. બાકી થોડોક ટાઈમ વધે તો તોરણ બનાવવાનો ટાઈમ મળે તો તોરણ બનાવવાનું છે. અને બાકી જો હે ને ગ્રાહક આવતા હોય એટલે કે કસ્ટમર, તો વસ્તુ બધી બતાવવામાં ને એમાં તેમાં ખોટી થઈ. કાલ તો રક્ષાબંધન છે, આજે નણંદબાની તો ભાવનગરથી નીકળી ગયા છે અને બાપુની આવે છે, પણ આજે જેઠ બાપાના ઘરે રોકાવાના છે, તો ત્યાં બસ જો અત્યારે પહોંચી ગયા છે. હવે ફોન આવે એટલી વાર છે પહોંચી જવાની, પહોંચી જાય પછી આજનો દિવસ રોકાશે અને ત્યાર પછી રોકાય અને કાલે સવારે અહીંયા આવશે, એટલે એવું છે. તો આજનો દિવસ એક એક્સ્ટ્રા કામ જેટલું હોય ને એ બધું આજે કરી નાખીએ, કેમ કે કાલ તો પછી અમારા દિલુભાઈ મહેકને કંઈ કરવા દેહે નહીં. એક્સ્ટ્રા કામ કંઈ નહીં થાય, પણ ઘરનું કામ એ નહીં કરવા દે, કેમ કે એને વાયડે જેટલી કરશે એ વસ્તુને હરખી ના થવાથી અને પાછું રસોઈ કરવામાં ના તેની બધું કામકાજ પણ થોડુંક વધી જાય, એટલે બીજું કામ પણ ના કરી શકીએ. અને કાલે છે તહેવાર, રક્ષાબંધનનો દિવસ છે. અહીંયા બધાઈને મારા ભાઈઓ છે એને બધાઈને રાખડી બાંધવાની છે. ગામડાવાળા ભાઈઓને તો બધાઈને રાખડી બાંધી આવી છું. હવે અહીંયા જેટલા બધા ભાઈઓ છે ને એને બધાઈને બાંધવાની છે, પણ કાલે એવું છે કે બપોર પછી કાંઈક મુહૂર્ત છે એવું છે, એટલે બપોર પછીથી બાંધવાનું થાય, એટલે બપોર સુધીમાં ઘરનું કામ અને મસ્ત તૈયાર થઈ અને વ્યવસ્થિત બધું થઈ જશે, એટલે કાલ બપોર પછીથી બાંધવાની થશે, એટલે એવું છે. તો હાલો અત્યારે હવે રસોઈ બનાવવા માંડું. આપણે જે ઇમિટેશનની વસ્તુનું જે ચાલુ કર્યું છે ને એનું આપણે બેનર લગાવવાનું છે, તો નક્કી કરવા એવી છે કઈ જગ્યાએ લગાવવું એમ. જો કાં તો આ બાજુ લગાવવાનું થાય ને કાં અહીંયા. આમાં એવું છે ખીલ્યું તો કંઈ મરાય નહીં ફ્લેટમાં, એટલે હે ને આપણે અહીંયા આ જારી છે ને એમાં લગાવવાનું છે. તો હવે બપોર પછી લગાવી દઈએ, અત્યારે તો ટાઈમ નથી, બપોર પછી કંઈક કરશું. અમારા રૂબેન રમે છે, જો કેવા છોકરા બધા બપોર વસાર રમે છે. હાય, છોકરાઓની મસ્તી જો, એને કેટલી મજા આવે છે રમવાની. તે સારું પડી જતી નહીં. ભાવનગરથી અમારા ભરતભાઈએ બેનર છપાવી અને મોકલી દીધા છે, અને હવે બેનર લગાવવાનું બાકી છે. તો જો જય વસરાજ, જય અભિયમાં, જય સત્ય ઇમિટેશન, આપણું ઓલરેડી બેનર છપાઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે. યુટ્યુબનો લોગો પણ આપણે એમાં માર્યો છે. આ બધા ઘરેણાં જે આપણે વેચીએ છીએ એ પણ બધા છે. અને અહીંયા બધું જો કંદોરા, સાંકળા, કડલી, ઝાંઝરી, જુડા તેમજ દરેક પ્રકારની ગેરંટીવાળી આઈટમ મળશે. અને અમારા ફ્લેટ, એટલે જો બેનર આપણું છપાઈ ગયું છે કમ્પ્લીટ. તો હાલો મિત્રો, હવે બેનરને લગાવવું પડશે ને, બપોર પછી કંઈક કરીએ. એક લગાડી દઈએ, હજી બીજા બે છે એ તો પછી સોસાયટીમાં લગાડવાના થશે. લાગ્યું અમારું આ બેનર મસ્ત છે ને. હાલો મિત્રો, જમી કરવી અને થઈ ગયા છે એ ફ્રી, અને બસ જો આજે 2-3 ગ્રાહક હતા એટલે મોડું થઈ ગયું છે અત્યારે પણ મારે, કેમ કે જમીને આવ્યા હતા લેવા વસ્તુ, એટલે એમાં પણ થોડુંક મોડું થઈ ગયું છે. અને બાકી તો જો હે ને 8 વાગ્યા લગી તો તોરણ જ કરતી હતી, કંઈ રોજ તમને બતાવવાનું હોય ને કંઈ તમે પણ થાકી જાઓ જોઈને, એટલે એવું છે. એટલે આજે બપોર પછી ફ્રી જ હતી, એટલે આજે થોડુંક મશીનનું હતું એ કામ કર્યું, અને તે પછી મશીનનું થઈ ગયું ને તે પછી તોરણ લેવાનું ચાલુ કર્યું હતું. તો 8 વાગ્યા લગી એ કર્યું, પછી દીવાબત્તી કર્યા, થોડું ઘરનું કામ હતું એ કર્યું,
પછી બેનર લગાવવાનું હતું તો ફ્લેટમાં બેનર લગાવ્યું છે, હજી સોસાયટીમાં ને એમાં બધી બાકી છે. તો એ તો હવે એ લગાડી આવશે, મારે જવાનું નથી. મારે તમને હે ને એક વાત કહેવાની હતી. વાત એટલે કે શું કહેવાની હતી ખબર? કે આપણે થોડાક દિવસ પહેલાં મેં બર્થડેનું ગિફ્ટ બતાવી હતી તમને, પણ ગિફ્ટમાં શું વસ્તુ હતી એ તમને નહોતું કીધું. તો એ અત્યારે હું આજે તમને કહી દઉં છું કે શું વસ્તુ હતી. જો મેં કીધું હતું કે હું બતાવીશ, પણ થોડોક ટાઈમ પછી બતાવીશ. એટલે જો કે મેં વિડીયો મૂકી દીધા છે અને વિડીયો તમે બધે જોઈ પણ લીધા છે, એટલે એવું બધું છે. તો એ ગિફ્ટમાં શું હતું એ તમને કહું કે જે આ મેં પહેરવેશ પહેર્યો છે ને મેરાણીનો એ પહેરવેશ હતો અને એ કપડાં હતા. એટલે મેં પૂછ્યું હતું ડ્રેસ છે, સાડી છે કે કપડાં, ડ્રેસની હા કાપડ છે કે શું છે એમ, એ તમને કીધું હતું ને. તો અત્યારે જો એ વિડીયો મૂકી દીધા છે અને આ જે મેરના કપડાં છે પહેર્યા છે ને એ જેમાં હતા. તો ગિફ્ટ કેવી લાગી? અમારા રાણા સાહેબ લઈ આવ્યા છે મારા માટે ગિફ્ટ. તો એ ગિફ્ટ કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને અમને કહેજો કે કેવી છે. અમારા રાણા સાહેબની ચોઈસ એટલે કે મંગાવ્યા છે મેં, પાસ મેં કર્યા હે, પૈસા એને દીધા હે. એટલે પણ તો એ હા પાડી અને એ વસ્તુના પૈસા દીધા એટલે સારું જ કહેવાય ને. અને મને મેરના કપડાં પહેરવાનો એટલો શોખ હતો. જો કે અમારા આહિરોને કપડાં પણ બહુ ઝાઝા અને ઘરેણાં પણ બહુ મલક છે અને હોય જ તે, ગમે એટલા પહેરો તોય ખોટે એમ નથી, એટલી વસ્તુ અને એટલા મસ્ત બધા હોય છે. પણ તોય મને એમ થતું હતું કે મારે મેરનો પહેરવેશ પહેરવો છે અને મને બહુ જ ગમે હે, એટલે મેં કીધું પહેરવા તો છે જ. તો લીધા પણ અને સપનું હતું મારું તો પૂરું પણ થયું અને મને બહુ જ ગમ્યા. અને હું કેવી લાગતી હતી એ પણ તમે મને કહેજો. અને એવું લાગે તો હજી પણ જો આમાં શોર્ટ વિડીયો થોડોક એવો મૂકી છે, જોઈ લેજો કે આ અમારી ગિફ્ટ છે એમ. એટલે કે ગિફ્ટનો ફોલવો હવે એમાં એવું હતું કે રક્ષાબંધન ઉપર મારે પહેરવાના હતા અને મારા ભાઈઓને એને રાખડી બાંધું ત્યારે એ કપડાં પહેરવાના હતા. એટલે મેં તમને કોઈને કીધું નહોતું. હવે રક્ષાબંધન તો ઉજવી નાખ્યું છે અમે તો અગાઉથી જ, અને રાખડી પણ બંધાઈ ગઈ છે અને વિડીયો પણ બધા મૂકવા માંડ્યા છે. શોર્ટ પણ મૂકી દીધા છે અને મોટો વિડીયો પણ આપણે મૂકી દીધેલો જ છે. એટલે એમાં પહેરવેશ તો આવી ગયો છે. પણ પછી ત્યારે મને યાદ ન આવ્યું કે આ કપડાં જે મેં પહેર્યા છે ને એ ગિફ્ટના હે એમ, બર્થડે ગિફ્ટ મારા રાણા સાહેબ લાવ્યા એ. પણ ત્યારે મને ભૂલાઈ ગયું ને, તો હવે મને યાદ આવ્યું. હું હાલ હવે કહી તો દઉં, નકર તમે બધા વાટ જોતા હો કે ગિફ્ટનું નામ તો તમે પાડ્યું જ નહીં. એટલે હવે કહી દઉં હું કે એ જે મેરનો પહેરવેશ પહેર્યો હતો ને એ કપડાં જે મારા રાણા સાહેબ લાવ્યા છે. એટલે એવું છે. તો હાલો મિત્રો જોઈ લેજો વિડીયો, અત્યારે મૂકીએ આપણે. જોઈ લીધો છે વિડીયો, કેવો લાગ્યો એ પહેરવેશ અને એ ગિફ્ટ કેવી લાગી અમારા રાણા સાહેબની ગિફ્ટ જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ. અને હવે થાકી ગયા છે, હોઈ જઈએ. સવારમાં વહેલા ઉઠી અને ઘરનું કામકાજ ઘણું બધું કરવાનું છે, તો કામકાજ કરી લઈએ. અને સવારે તો જો ઉઠીને કામ નહીં કરી લઈએ ને ત્યાં તો અહીંયા હા પર મારા જેઠ બાપા રહે છે ને, તો ત્યાં નણંદવા અને બાપુની બધા પહોંચી ગયા છે. એટલે 8-9 વાગે તો એ પોગી જાય. ત્યાં સુધીમાં ઘરનું કામ કરી અને ફ્રી થઈ જાય. પછી તો અમારા મહેક ને દિલુભાઈ આવી જાય છે. એટલે ધીંગા મસ્તી કરવામાં કામનો ટાઈમ નહીં રહે. અને એટલે એવું છે. તો હાલો સવારે વહેલા ઉઠી અને કામકાજ કરી લઈએ ઘરનું. અને સવારે તો આવી જાય અમારા દિલિયાભાઈ. એટલે એવું છે. તો હાલો આજનો બ્લોગ પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ અમારા દિલુ મહેકની સાથે. અને કાલે રક્ષાબંધન છે, એટલે કાલે અમારા ભાણિયા અને બેનું ને ભાણાકીયું બધા આવે છે. જરૂરથી જોઈ લેજો, કાલનો વિડીયો મસ્ત આવશે બધા.